अपना काम बनता तो ભાડ में જાય જનતા એવો ઘાટ વડોદરા પાલિકાની વોર્ડ નંબર 18ની ઓફિસમાં એન્જિનિયરિંગ વિભાગમાં ઘટ્યો છે। વડોદરાની જનતા પાણી વેરો ભરે છે, પરંતુ પાણી પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં મળતું નથી। ઘણી ફરિયાદ આવતી હોવા છતાંય અધિકારીઓ દ્વારા ઉદ્ધત જવાબો આપવામાં આવે છે। શું અધિકારીઓ ઉપર કોઈ લગામ લાગવાવાળું નથી? નગરસેવકો કોની તરફદારી કરી રહ્યા છે? એન્જિનિયરને હટાવવાની વાત આવે ત્યારે આ જ નગરસેવકો તેમનો બચાવ કરે છે। ટીઆરસીની ટીમ વોર્ડ નંબર 18માં આવેલી એક સોસાયટીમાં તપાસ કરવા ગઈ તો માલુમ પડ્યું કે સોસાયટીમાં 2 મકાન જમીનદોસ્ત કરી નવા બનાવવામાં આવી રહ્યા છે। તે મકાનમાં પાણીનું કનેક્શન ચાલુ હતું। મકાન માલિકને બાંધકામ પરવાનગી માટે પાણી ગટર કનેક્શન કાપેલ છે તેવું લેખિતમાં આપેલું હતું, પરંતુ ત્યાં કોઈ કામગીરી કરવામાં આવેલ નથી। કનેક્શન કાપી નાખેલ છે તો પાણી કેવી રીતે આવે છે? લાગતના નાણાંની ઉચાપત થાય છે કે શું આ એન્જિનિયરની મિલીભગત ચાલી રહી છે? કાયદો તો ખિસ્સામાં લઈને ફરે છે ડિપાર્ટમેન્ટ। જનતાના નોકરો હવે જનતાના માલિક બની બેઠા છે। વોર્ડમાં એક મહિનામાં 20 થી 25 પરવાનગી આપવામાં આવે છે, ત્યારે એક મહિનામાં પાલિકાને કેટલો ચૂનો લગાડતા હશે આ લોકો? નાયબ કાર્યપાલક, સિટી એન્જિનિયર, કમિશનર તો કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। આની મિલીભગત થઈ હોય તેમ લાગી રહ્યું છે।